અમદાવાદમાં હની ટ્રેપનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। મિત્રોએ જ પોતાના મિત્રને હની ટ્રેપમાં ફસાવી નિર્વસ્ત્ર કરી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। મળતી માહિતી અનુસાર આરોપીઓએ ફરિયાદીને ફસાવી તેની પાસેથી અંદાજે 39 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ 1.3 કિલો સોનું પડાવી લીધું હતું। આ ઘટનાની જાણ ફરિયાદીના પુત્રને થતાં તેમણે સમગ્ર મામલે સુરતના અઠવા લાયન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અને મુખ્ય આરોપી મેહુલ જડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલો અન્ય આરોપી યુસુફ ચોકસી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે। પોલીસ હવે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ હની ટ્રેપના જાળમાં फंसावी अन्य केतला लोगों ने पोतानो शिकार बनाव्या छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।